મિત્રો આપણે આના પહેલાં જે ક્વેશ્ચનની વાત કરી હતી એ તમામે તમામ પ્રશ્નની અંદર આપણે એસિડ શું છે, બેઝ શું છે, પ્રબળ છે, નિર્બળ છે, આ સિવાય સામાન્ય રીતે આપણે પીએચ વિશે જ વાત કરી હતી કે પીએચના મૂલ્યમાં ફેરફાર થાય તો સામાન્ય રીતે એસિડિક કોને કહેવાય, બેઝિક કોને કહેવાય, તટસ્થ કોને કહેવાય. આ સિવાય પીએચનો ઉપયોગ આપણે જીવન વ્યવહારમાં ક્યાં ક્યાં કરીએ છીએ. છેલ્લે આપણે ક્ષાર વિશે વાત કરી હતી કે ક્ષાર ઉપરથી આપણે કોઈ પણ એસિડ છે કે બેઝ છે એની ઓળખની વાત કરી હતી. એવો જ એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 22 કે ક્ષારની પાણીમાં દ્રાવ્યતા અને પીએચ ચકાસવી છે. હવે કોઈ પણ ક્ષાર છે એની તમે પાણીમાં પ્રક્રિયા કરો એટલે કે પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય, ઓગળે છે કે નથી ઓગળતો, અને પછી એની ઉપરથી આપણે પીએચની ચકાસણી કરશું અને પીએચ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે સામાન્ય રીતે દ્રાવણ છે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે. અને જો પીએચનું મૂલ્ય ઉપરથી આપણે નક્કી કરી શકાય. જો પીએચનું મૂલ્ય 7થી નીચે હોય તો એસિડિક હોય, 7થી વધારે હોય તો બેઝિક અને 7 જેટલું હોય તો તટસ્થ. તો એના માટે એક તમને પ્રવૃત્તિ આપેલી છે 2.14. ચાલો એના વિશે વાત કરીએ કે વિવિધ ક્ષારો એકત્ર કરો જેમ કે સોડિયમ ક્લોરાઇડ. મિત્રો ખાસ યાદ રાખીએ જ્યારે રાસાયણિક નામ હોય તો અણુસૂત્ર આવડવા જરૂરી છે જ. જેમ કે સોડિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર છે NaCl. પોટેશિયમ નાઇટ્રેટ જેનું અણુસૂત્ર છે KNO3. તો જ્યારે આપણે આ વસ્તુ ભણતા હોય ત્યારે નોટ ડાઉન ખાસ કરતા જાય કે સામાન્ય નામ હોય કે રાસાયણિક નામ, અણુસૂત્ર યાદ રાખીએ અથવા લખતા જાય કે પોટેશિયમ નાઇટ્રેટ એનું અણુસૂત્ર KNO3. એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો એનું અણુસૂત્ર થાય AlCl3. ત્યાર પછી આપ્યું છે ઝિંક સલ્ફેટ તો એનું અણુસૂત્ર છે ZnSO4. ત્યાર પછી કોપર સલ્ફેટ જેનું અણુસૂત્ર છે CuSO4. સોડિયમ એસિટેટ તો એનું અણુસૂત્ર થશે CH3COONA. ફરી પાછું અણુસૂત્ર બોલું છું સોડિયમ એસિટેટનું CH3COONA. સોડિયમ કાર્બોનેટ એનું અણુસૂત્ર છે Na2CO3. ફરી પાછું Na2CO3. અને છેલ્લે આપ્યું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેનું અણુસૂત્ર છે NaHCO3. NaHCO3. તો મિત્રો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના ક્ષારો લીધેલા છે. હવે તમામ ક્ષાર છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. એનો મતલબ એવો થઈ ગયો કે તમે આપેલામાંથી કોઈ પણ ક્ષાર લેશો અને જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ પાણીની અંદર ઓગળી જતા હોય એટલે શબ્દ લખ્યો છે કે પાણીમાં દ્રાવ્ય હોય છે. ત્યારબાદ લિટમસ પત્રની મદદથી પીએચ પેપરના ઉપયોગથી પીએચ શોધવી. સામાન્ય રીતે લિટમસ પત્રનો જો આપણે ઉપયોગ કરશું તો એમાં માત્ર આપણને ખ્યાલ આવશે કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે. અને એવી રીતે પીએચ પેપરનો ઉપયોગ કરો તો પીએચ પેપરના ઉપયોગથી પણ તમને ખ્યાલ આવી જશે કે એની પીએચ છે એ 7થી વધારે છે, 7 છે કે 7થી ઓછી છે. ક્ષાર એ તટસ્થ, એસિડિક કે બેઝિકની ઓળખ કરવી. તો આ રીતે મિત્રો ક્ષાર છે એમાંય 3 સ્વભાવ મળશે આપણને કે કોઈ પણ ક્ષાર છે કદાચ એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે અથવા તટસ્થ હોઈ શકે. પણ આ તમામે તમામ માહિતી માત્ર પીએચ ઉપરથી આપણે નક્કી કરી શકાય. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું પીએચનું મૂલ્ય એ 7 હોય છે. તો આ રીતે આપણે યાદ રાખીએ કે સામાન્ય રીતે પ્રબળ એસિડ હોય, પ્રબળ બેઝ છે, નિર્બળ એસિડ છે અને નિર્બળ બેઝ હોય. તો જ્યારે તમે બંને પ્રબળ લીધા હોય એટલે કે એસિડ પ્રબળ હોય અને બેઝ પણ પ્રબળ હોય અને જો બે વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો એ પીએચનું મૂલ્ય એ 7 એક્ઝેક્ટ મળે અને 7 હોય એટલે તટસ્થ થઈ ગયું કારણ કે બંને પ્રબળ હતા. પરંતુ જો એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય તો પ્રબળને ધ્યાનમાં પહેલાં લેવાનું કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ તો એમાં પ્રબળ કોણ છે તો કે એસિડ છે. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના જો પ્રક્રિયા કરવામાં આવે તો એક ક્ષારનું મૂલ્ય એ 7 કરતાં ઓછું મળે જે એસિડિક હોય. શા માટે 7 કરતાં ઓછું આવ્યું? કારણ કે પ્રબળ હોય એને ધ્યાનમાં લેવાનું છે. તો પ્રબળ કોણ હતું? એસિડ હતું. તો એસિડ પ્રબળ હતું એટલે કે એસિડની પીએચ હંમેશા 7થી ઓછી હોય એટલે એસિડિકમાં ક્ષાર મળ્યો. એવી રીતે ત્રીજી આપ્યું છે કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ. બેઝ છે એ પ્રબળ છે અને એસિડ છે એ નિર્બળ છે. તો આમાં પ્રબળ કોણ આવ્યું? બેઝ. તો આના ઉપરથી એનું મૂલ્ય મળશે એટલે કે પીએચનું મૂલ્ય 7થી વધુ હોય અને 7થી વધુ હોય તો એ જે ક્ષાર છે એ બેઝિક હોય. અને આમાં ચોથી વસ્તુ નથી આપી પણ સમજવા માટે કે જો બંને નિર્બળ હોય તો એસિડ નિર્બળ હોય જેમ અહીંયા બંને પ્રબળ હતા ને એવી રીતે બંને નિર્બળ હોય તો કે એસિડ નિર્બળ હોય અને બેઝ નિર્બળ હોય
જો બંને નિર્બળ હોય તો એ દ્રાવણનો સ્વભાવ એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે છે. આ સિવાય મિત્રો આપણને પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ વિશે ખ્યાલ જ છે કે ફરી પાછું હું એકવાર રિપીટ કરાવું છું કે પ્રબળ એસિડ માત્ર 3 જ છે, HCl, H2SO4 અને HNO3. આ 3 એસિડ જ પ્રબળ છે, બાકીના તમામ એસિડ છે એ નિર્બળ છે. અને એવી રીતે બેઝની વાત કરીએ તો બેઝ છે બે જ પ્રબળ છે, એક NaOH અને બીજું છે KOH. આ બંને બેઝ છે એ પ્રબળ છે અને બાકીના તમામ બેઝ છે એ નિર્બળ હોય છે. તો આ રીતે આપણે એના ઉદાહરણ ખાસ યાદ રાખવા. ત્યાર પછી મિત્રો આપણી સામે એક કોષ્ટક આપેલું હશે કે એ કોષ્ટકની અંદર તમને ક્રમ આપેલો છે, ક્ષારનું નામ આપેલું છે, એનું અણુસૂત્ર આપેલું છે, pHનું મૂલ્ય આપેલું છે, એસિડ ક્યુ છે અને બેઝ ક્યુ છે. તો આ જે કોષ્ટક છે એ પણ તમને સામાન્ય રીતે આખું પૂછાવાનું નથી, પરંતુ તમને આની ઉપરથી ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ ઉપરના પ્રશ્નો આવી શકે ખરા. જેમ કે આ કોષ્ટક છે એ પ્રમાણમાં સહેલું છે, ફરી પાછું એકવાર સમજી લઈએ. જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે તો સોડિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર આપણને ખ્યાલ છે NaCl, NaCl અને એની pH છે એ 7 છે. મિત્રો આપણે pH અત્યારે શોધવાની નથી, પણ એની pH છે એ 7 છે. હવે જો 7 pH હોય તો એનો મતલબ એવો થઈ ગયો એ તટસ્થ ક્ષાર થયો, પરંતુ એમાં એસિડ ક્યુ છે અને બેઝ ક્યુ છે. તો આના પહેલાંનો લેક્ચર યાદ કરો કે જ્યારે તમે એસિડ અને બેઝની પ્રક્રિયા કરો છો ત્યારે તમને ક્ષાર અને પાણી મળે છે, પરંતુ અહીં કોઈ જગ્યાએ આપણે પાણીનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. જેમ કે જો આ ક્ષાર છે તો એમાં એસિડ છે એ HCl છે અને બેઝ છે NaOH છે. હવે HCl અને NaOH વચ્ચે જો હું પ્રક્રિયા કરું તો Na છે એ Cl સાથે જોડાય, Na છે એ Cl સાથે જોડાય એટલે NaCl મળી ગયું, અને અહીં H છે એ આ OH સાથે જોડાય એટલે H2O બની ગયું, પરંતુ એ H2O ને ધ્યાનમાં લેવાનું નથી. એવી રીતે પોટેશિયમ નાઇટ્રેટ, તો પોટેશિયમ નાઇટ્રેટ છે એમાં સામાન્ય રીતે એનું અણુસૂત્ર છે KNO3, KNO3. એની pH એ 7 જ છે. એમાં એસિડ છે એ પ્રબળ છે, કારણ કે HNO3 અને HCl બંને પ્રબળ છે. તો I પ્રબળ છે અને KOH બેઝ છે એ પણ પ્રબળ છે. બંને પ્રબળ હોવાને લીધે એની pH છે એ 7 છે, જે આગળ હમણાં આપણે વર્ણનમાં વાત કરી હતી. તો અહીં પણ મિત્રો તમે જોઈ શકો છો આ K છે એ NO3 સાથે જોડાય, K છે NO3 સાથે જોડાય એટલે KNO3 બની ગયું, અને આ H છે એ OH સાથે જોડાય એટલે H2O બની ગયું. તો આ રીતે મિત્રો જ્યારે તમે બંને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ લીધા, અહીં પણ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ લીધા છે, ત્યારે એક્ઝેક્ટ pH છે એ તમને 7 જેટલી જ મળે. ત્યાર પછી ત્રીજું આપ્યું છે એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ ક્લોરાઇડનું પહેલાં અણુસૂત્ર ખ્યાલ હોવો જોઈએ કે એમોનિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર છે NH4Cl અને એની pH છે એ 7 કરતાં ઓછી મળે છે. તો કઈ રીતે 7 કરતાં ઓછી મળે? કારણ કે અહીં HCl છે એ પ્રબળ એસિડ છે, HCl એ પ્રબળ એસિડ છે, જ્યારે NH4OH છે એ નિર્બળ બેઝ છે. તો એસિડ પ્રબળ આવ્યું તો પ્રબળ હોવાને લીધે એની pH 7 કરતાં ઓછી મળે. અહીંયા પણ પ્રક્રિયા કરો તો આ NH4 છે એ H સાથે જોડાય, NH4 છે એ Cl સાથે જોડાય, NH4 Cl સાથે જોડાય એટલે NH4Cl બની ગયું, અને આ H છે એ OH સાથે જોડાઈ ગયું એટલે H2O બની ગયું. એવી રીતે ચોથું આપેલું છે તમને ઝિંક સલ્ફેટ. ઝિંક સલ્ફેટની જો વાત કરું તો એની pH છે એ પણ 7 કરતાં ઓછી મળે. એટલા માટે કારણ કે અહીં એસિડ છે એ પ્રબળ છે H2SO4 જે પ્રબળ છે, અને બેઝ છે એ સામાન્ય રીતે ZnOH ટ્વાઇસ લીધેલો છે એટલે કે ઝિંક હાઇડ્રોક્સાઇડ. તો અહીં પણ મિત્રો Zn છે એ SO4 સાથે જોડાય એટલે ZnSO4, અને અહીં OH 2 છે અને H પણ 2 છે એટલે કે H2O ના 2 અણુ મળે, પરંતુ એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. ઝિંક છે SO4 સાથે જોડાય એટલે ZnSO4 મળે. એવી જ રીતે પહેલાં આપણે છઠ્ઠું જોઈ લઈએ પછી પાંચમું સમજાવું કે કોપર સલ્ફેટ છે સેમ આના જેમ જ છે, ZnSO4 ની જેમ કે CuSO4 હોય તો એની pH પણ 7 કરતાં ઓછી મળે. એટલા માટે કારણ કે એમાં પણ એસિડ પ્રબળ લીધેલું છે, H2SO4 એ પ્રબળ એસિડ છે અને એની સાથે બેઝ લીધેલું છે CuOH ટ્વાઇસ એ નિર્બળ છે. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, તો સ્વભાવ પ્રબળ આવ્યો એટલે 7 કરતાં ઓછી pH મળી. અહીં પણ તમે જોઈ શકો છો Cu છે SO4 સાથે જોડાય, CuSO4 સાથે જોડાઈ ગયું એટલે CuSO4 મળી ગયું.
OH 2 છે, H પણ 2 છે, એટલે પાણીના 2 અણુ બનશે. હવે જો પાંચમાની વાત કરું કે પાંચમાં હતું સોડિયમ એસિટેટ, જેનું અણુસૂત્ર CH3COONA. CH3COONA. હવે એમાં એસિડ છે CH3COOH. આનું નામ છે, આપણને ખ્યાલ છે, એસિટિક એસિડ. એસિટિક એસિડ. અને અહીં બેઝ આપેલો છે NaOH. તો મિત્રો આ જે એસિટિક એસિડ છે એ નિર્બળ છે અને બેઝ પ્રબળ છે. તો સ્વભાવ કોણ આવ્યું? પ્રબળ. તો પ્રબળ હોવાને લીધે બેઝ પ્રબળ છે એટલે એની pH છે એ 7 થી વધુ મળે છે. અને અહીં પણ તમે જોઈ શકો છો આ OH છે એ H સાથે જોડી દો એટલે H2O બની ગયું, અને CH3COO વધે એ એને સાથે જોડાય એટલે અહીંયા અણુસૂત્ર બને છે CH3COONA. એવી રીતે મિત્રો અહીં તમે જોઈ શકો છો સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર છે Na2CO3. Na2CO3. હવે જો એમાં હું એસિડની વાત કરું કે એ એસિડ છે H2CO3, જેનું નામ આપણને ખ્યાલ છે કાર્બોનિક એસિડ. કાર્બનિક નહીં પણ કાર્બોનિક એસિડ. અને એની સાથે બેઝ લીધેલો છે NaOH. પરંતુ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ Na છે એ CO3 સાથે જોડાય રાસાયણિક પ્રક્રિયા દ્વારા, પછી એને બેલેન્સ કરવી પડે, પણ બેલેન્સ જરૂર નથી અત્યારે કરવાની, કે Na છે એ CO3 સાથે પ્રક્રિયા કરે એટલે Na2CO3 બનશે, અને અહીં OH છે એ આ H સાથે જોડાય એટલે H2O બને. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે NaOH છે એ પ્રબળ બેઝ છે, અને બેઝ પ્રબળ છે એટલે કે એની pH 7 થી વધારે મળે છે. એવી રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેનું અણુસૂત્ર છે NaHCO3. Na2CO3 હતું એ સોડિયમ કાર્બોનેટનું હતું, અને NaHCO3 છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય. તો એનું અણુસૂત્ર બને NaHCO3. જો એમાં એસિડ તમે જોઈ શકો છો H2CO3, જેનું નામ હમણાં જ કીધું આપણે, કાર્બોનિક એસિડ, અને બેઝ તરીકે છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીં જો એસિડ અને બેઝની વાત કરવામાં આવે તો અહીં પણ તમે જોઈ શકો છો કે બેઝ પ્રબળ છે. બેઝ પ્રબળ હોવાને લીધે એની pH પણ 7 થી વધારે મળે છે. તો મિત્રો આપણી સામે જે આ કોષ્ટક હતું એ કોષ્ટક ઉપરથી તમને કદાચ એવા પણ પ્રશ્ન આવી શકે કે કોઈ પણ ક્ષારનું નામ આપેલું હોય તો તમને અણુસૂત્ર આવડવા જોઈએ, અને એ સિવાય જો તમને અણુસૂત્ર આપેલા હોય તો એમાં ક્યુ એસિડ અને ક્યુ બેઝ લીધેલું છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. બાકી તમારે pH છે એ તો તમને ખ્યાલ આવી જશે કે પ્રબળ અને નિર્બળ ઉપરથી તમે pH છે એ નક્કી કરી શકો, પણ સામાન્ય રીતે pH છે એ પૂછાતી નથી, પરંતુ તમને એસિડ અને બેઝ ક્યુ વપરાયેલું છે એની જાણ હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો 23મો પ્રશ્ન છે કે સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ વિશે સમજ આપો. કે સામાન્ય આપણે કોઈ પણ ક્ષાર હમણાં જે આપણે વાત કરી તેમાંથી કયા કયા પ્રકારના રસાયણો આપણને મળે છે એના વિશે વાત કરવાની છે. જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH ના દ્રાવણના સંયોગીકરણ એટલે કે બંને ભેગું કરવામાં આવે. કોને કોને ભેગું? HCl અને NaOH. જો તમે બંનેને ભેગું કરો તો એના દ્વારા સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર બને, જેનું અણુસૂત્ર NaCl, જેનો આપણે ખોરાકમાં ઉપયોગ થાય છે. એટલે કે સામાન્ય રીતે જે આપણે મીઠું ઉપયોગ કરીએ છીએ એને જ આપણે સોડિયમ ક્લોરાઇડ વિજ્ઞાનની ભાષામાં કહીએ, જેનું રાસાયણિક નામ છે. તે તટસ્થ ક્ષાર છે. તટસ્થ ક્ષાર એટલે કે એની pH છે એ એક્ઝેક્ટ 7 હોઈ શકે. દરિયાના પાણીમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે. આપણને ખ્યાલ છે કે મિત્રો દરિયાનું પાણી છે એ ખારું હોય છે, અને એ જે ખારું પાણી છે એની અંદર ખાલી મીઠું નહીં પણ એ સિવાયના બીજા ક્ષારો પણ રહેલા હોય છે. આ ક્ષારોમાંથી સોડિયમ ક્લોરાઇડને અલગ કરેલો હોય છે. તો મિત્રો તમને ખ્યાલ હશે કે કચ્છની એ બાજુ તમે જાઓ અથવા જે દરિયા કિનારે છે જે લોકો મીઠું પકાવતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે જે દરિયાનું પાણી હોય છે એમાંથી મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ છે એને અલગ કરેલો હોય છે. વિશ્વના અનેક ભાગોમાં ઘનક્ષારનું નિક્ષેપણ થયેલું જોવા મળે છે. આપણે ખાલી ભારત પૂરતું નહીં પણ મોટાભાગના જે દેશો છે એની અંદરથી ઘનક્ષાર, સામાન્ય રીતે ક્ષાર છે એ સામાન્ય રીતે આપણે પ્રવાહી કે વાયુ સ્વરૂપે નહીં, પરંતુ ઘનક્ષાર જે મીઠું હોય છે એને નિક્ષેપણ થયેલું એટલે કે અલગ કરેલું તમને જોવા મળશે. આ સ્ફટિકો અશુદ્ધિઓને કારણે ઘણીવાર કથ્થઈ રંગના હોય છે. મિત્રો સ્ફટિક એટલે કે દાણા દાણા જેવી રચના. આપણને ખ્યાલ છે કે મીઠું છે
એ જ્યારે દરિયામાંથી અલગ કરેલું હોય છે, દરિયાના પાણીમાંથી અલગ કરેલું હોય છે, ત્યારે અમુક સમય સુધી જેનું તાપમાન વધારવામાં આવે તો એ સ્ફટિક દાણા દાણા સ્વરૂપે મળે. એ સિવાય આપણે મીઠાની જો કોથળી બજારમાંથી લઈને આવેલા હોય તો એમાં પણ તમને ખ્યાલ હશે કે મીઠું છે એને છૂટું પાડવામાં આવે તો એના નાના નાના કણ સ્વરૂપે રૂપાંતર થઈ જાય છે, જેને આપણે સ્ફટિક કહીએ છીએ. તો એ સ્ફટિક અશુદ્ધિઓને કારણે એનો રંગ છે એ ઘણીવાર કથ્થઈ રંગનો હોય છે, જેને રોક સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. રોક સોલ્ટ જેને સામાન્ય રીતે ખનિજ ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની ચાદર ઉદ્ભવી. ચાદર એટલા માટે કારણ કે એ જે દરિયાનું પાણી જે જગ્યાએ અથવા કિનારાના વિસ્તારમાં સુકાઈ ગયું હશે ત્યાં તમને સફેદ રંગનો જે પટ્ટો જોવા મળે છે, એ સફેદ રંગનો પટ્ટો છે જેને આપણે ખનિજ ક્ષારની ચાદર તરીકે ઓળખાવી શકીએ. ખનિજ ક્ષાર કોલસાની જેમ રચાયેલા હોય છે. જેવી રીતે આપણને ખબર છે કે દરિયાની અંદર જે મીઠું આપણને મળે છે, એવી રીતે કોલસાની વાત કરીએ કે ખનિજ કોલસો છે એ તમે એના વિશે આગળના ચેપ્ટરમાં પણ વાત આપણે કરવાના છીએ. પણ ખનિજ કોલસો કઈ રીતે મળ્યો તો એ 8મા ધોરણમાં પણ આપણે અભ્યાસ કર્યો હતો કે ખનિજ કોલસો જે સામાન્ય રીતે જમીનના પેટાળની અંદર જે કાંઈ અશ્મિઓ દટાણા અને એ અશ્મિઓનું લાખો વર્ષોને અંતે વિઘટન થયું અને ત્યારે કોલસો મળ્યો. એવી રીતે ખનિજ ક્ષાર છે એ રીતે જ આપણને મળ્યા છે. મહાત્મા ગાંધીની દાંડીકૂચ, એક ઉદાહરણ આપ્યું છે કે મહાત્મા ગાંધીની દાંડીકૂચ જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સોડિયમ ક્લોરાઇડ અગત્યનું પ્રતીક હતું. મિત્રો, સોડિયમ ક્લોરાઇડ જેને આપણે મીઠું કહીએ છીએ, એ મીઠું દાંડીકૂચ વખતે અગત્યનું પ્રતીક હતું. એટલા માટે કારણ કે અંગ્રેજ લોકોએ જે મીઠા ઉપર ટેક્સ નાખેલો હતો, જેને સામાન્ય રીતે આપણે વેરો કહીએ છીએ, તો ત્યારે ગાંધીજીએ એ મીઠા ઉપર વેરો નાબૂદ કરવા એટલે કે ટેક્સ નાબૂદ કરવા માટે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એની શરૂઆત કરી હતી. અને એના માટેનું જે પ્રતીક હતું એ મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ અગત્યનું હતું. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 24 આપણી સામે આવે છે. એનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું અણુસૂત્ર NaOH. કે જ્યારે આપણે NaOH એના વિશે તો આપણને ખ્યાલ જ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પરંતુ મિત્રો અહીં તેની બનાવટ, એ સિવાય એનો ઉપયોગ અને રાસાયણિક પ્રક્રિયા વિશે થોડીક આપણે વાત કરવાના છીએ. તો એના વિશે જોઈ લઈએ આપણે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેનું અણુસૂત્ર છે NaOH. કે જ્યારે સોડિયમ ક્લોરાઇડ કઈ રીતે બનશે, ચાલો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ એટલે કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે જે મીઠું છે એને પાણીમાં ઓગાળેલું હોય તો એ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ એટલે કે ક્ષારીય જળમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે એટલે કે ઇલેક્ટ્રિસિટી જ્યારે પાસ થાય ત્યારે તેનું વિઘટન થાય. વિઘટન એટલે કે છૂટું પડે અને એના દ્વારા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH બને છે. તો મિત્રો, આ પ્રક્રિયાને જો શોર્ટમાં સમજવું હોય તો એવું કહી શકીએ કે કોઈ પણ મીઠું હોય એને તમે પાણીમાં ઓગાળેલું છે અને જ્યારે તમે એમાંથી વિદ્યુત પસાર કરશો, ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય અને એ વિઘટનને લીધે તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH છે મળે છે. તો આ પદ્ધતિનું બીજું નામ છે ક્લોર આલ્કલી ક્રિયા. મિત્રો, પ્રશ્ન ખાસ સમજો, ક્લોર આલ્કલી ક્રિયા કહે છે. ઘણીવાર બોર્ડમાં તમને ફેરવીને પ્રશ્ન પૂછતા હોય તો ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછે કે ક્લોર આલ્કલી પ્રક્રિયા સમજાવો. ક્લોર આલ્કલી પ્રક્રિયા સમજાવો. તો ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે બીજું કાંઈ નથી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે તમારે ટૂંક નોંધ લખવાની રહેશે. કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો એ ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે. તો મિત્રો, આ ક્લોર આલ્કલી પ્રક્રિયા શા માટે કીધું? કારણ કે એમાં એક વાયુ ક્લોરીન મળે છે અને બીજું એક બેઝ મળે છે જેનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે NaOH કહીએ છીએ. હવે મિત્રો, જે અહીં આપણે વર્ણનની વાત કરી હતી એ વર્ણનને અહીં રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે દર્શાવેલું છે. જેમ કે તમે જોઈ શકો છો, પહેલાં આપણે લીધેલું હતું સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. એને આપણે જલીય દ્રાવણ બનાવેલી વાત કરી હતી. જલીય એટલે કે પાણી સાથે પ્રક્રિયા એટલે કે H2O. તો તેના દ્વારા 3 ઘટક છૂટા પડે છે. 3 ઘટક કયા? તો એક આવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. આ સિવાય હમણાં વાત કરી ક્લોરીન એટલે કે Cl2 અને બીજો હાઇડ્રોજન વાયુ છૂટો પડેલો છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, હું વારંવાર કહું છું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પહેલાં એમનેમ લખી નાખવાની અને ત્યાર પછી જ એને બેલેન્સ કરવાનું હોય છે. તો પહેલાં NaCl લખીએ, પછી H2O લખીએ, પછી NaOH,
પછી Cl2 અને H2. હવે મિત્રો પ્રક્રિયા બેલેન્સની વાત કરી તો બેલેન્સમાં જો આપણે કહી શકીએ કે ઓલરેડી ક્લોરીન છે એ વાયુ સ્વરૂપે એટલે Cl2 જ મળે. અહીં ક્લોરીન 2 હોવાને લીધે તમારે અહીંયા 2 મૂકવા પડે. એટલે કે અહીં તમે જોઈ શકો ક્લોરીન 2 થઈ ગયા તો સામે સોડિયમ પણ 2 થઈ ગયા. સોડિયમ 2 થવાને લીધે તમારે NaOH ની આગળ 2 મૂકવા પડે. એટલે કે સોડિયમ 2 થઈ ગયા એટલે અહીંયા પણ સોડિયમ 2 થઈ ગયા. અહીં ક્લોરીન 2 થઈ ગયા તો અહીં પણ ક્લોરીન 2 છે. આ સિવાય મિત્રો હાઇડ્રોજન છે એ પણ વાયુ સ્વરૂપે મળે છે, પરંતુ અહીંયા હાઇડ્રોજન 2 હતા અને અહીં પણ હાઇડ્રોજન 2 હતા એટલે 2 + 2 એટલે 4 બન્યા. તો અહીં તો ઓલરેડી 2 જ હતા તો એની આગળ તમે 2 મૂકો તો 2 × 2 એટલે 4 હાઇડ્રોજન અહીંયા થઈ ગયા. તો અહીં તમે જોઈ શકો છો ઓક્સિજન પણ 2 થઈ ગયા છે, તો અહીં ઓક્સિજન પણ તમે જોઈ શકો છો 2 થઈ ગયા. તો આ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે તમે લખો છો ત્યારે સૌપ્રથમ એમનેમ રાસાયણિક પ્રક્રિયા લખી અને ત્યાર પછી જ એને બેલેન્સ કરવી જરૂરી છે, જેથી પ્રક્રિયાને આપણે ગોખવાની જરૂર ન પડે. અને શક્ય હોય તો લખીને જ પ્રક્રિયાની પ્રેક્ટિસ કરવી. એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થાય છે. મિત્રો કોઈ પણ જ્યારે આપણે પ્રક્રિયા કરતા હોય અને એમાં પણ જ્યારે આપણે વિદ્યુત પસાર કરવાની વાત કરતા હોય ત્યારે હંમેશા એની અંદર 2 સળિયાનો કે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમાં એક જે સળિયો હોય છે એ એનોડ એટલે કે ધન ધ્રુવ તરીકે કામ કરતો હોય અને કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે કામ કરતો હોય છે. તો અહીં પણ એવી જ રીતે 2 સળિયા આપણે લીધેલા છે, એક એનોડ અને એક કેથોડ. તો એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થાય છે. ક્લોરીન એટલે કે Cl2 મુક્ત થશે, જ્યારે એનોડ છે એની ઉપર હાઇડ્રોજન એટલે કે H2 મુક્ત થતો હોય છે. તો મિત્રો આ બંને વસ્તુ યાદ રાખીએ કે એનોડ ઉપર શું છૂટું પડ્યું છે અને કેથોડ ઉપર શું છૂટું પડ્યું છે. કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ પણ બને છે, એટલે કે જે ઋણ ધ્રુવ એનો હશે ત્યાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એટલે કે NaOHનું દ્રાવણ પણ મળતું હોય છે. આ પદ્ધતિથી ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી હોય છે. ત્રણેય નિપજ એટલે કઈ તો આજે આપણે પ્રક્રિયા જોઈએ એમાં 3 નિપજ મળી. એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બીજો ક્લોરીન અને ત્રીજો છે H2. તો આ ત્રણેયનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય છે. તો એ ત્રણેય ઉપયોગો પણ આપણે હમણાં આકૃતિમાં જોશું કે કઈ રીતે આ નિપજ છે આપણા માટે ઉપયોગી થાય. તો સૌપ્રથમ મિત્રો જે એની આકૃતિ આપેલી છે, જો આપણને પ્રશ્ન બોર્ડની અંદર પૂછાય અથવા સ્કૂલ લેવલે પ્રશ્ન પૂછાતો હોય તો શક્ય હોય ત્યાં સુધી પહેલા એની આકૃતિ દોરી લઈએ અને ત્યાર પછી એનું વર્ણન લખીએ, અથવા પહેલા વર્ણન અને પછી આકૃતિ. પરંતુ જે આકૃતિ આપેલી છે આકૃતિ બહુ જ અગત્યની છે, એટલા માટે કારણ કે એની અંદર તમામ વસ્તુઓ છે એના વિશે ઝીણવટપૂર્વક તમને માહિતી આપેલી છે, પ્લસ એના ઉપયોગો પણ આકૃતિમાં જ આપેલી છે. એટલે તમારે ઉપયોગો અલગથી યાદ રાખવાની જરૂર નથી. જેમ કે હું અહીં આકૃતિની વાત કરું તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એક પાત્ર લીધેલું છે. એ પાત્રની અંદર સામાન્ય રીતે આપણે 2 સળિયા લીધેલા છે. એ 2 સળિયા છે એની અંદર એક છે એ એનોડ તરીકે કામ કરે છે, બીજો છે એ કેથોડ તરીકે. જો મિત્રો આ અહીંયા જોઈ શકીએ કે આ જે સળિયો છે એનોડ એટલે તમે અહીંયા ધન ધ્રુવ મેં બતાવેલો છે, આ કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે દર્શાવે છે. તો આ બંને ધ્રુવો છે, આ બંને સળિયા છે આ બંને સળિયા છે એને મેં કોઈ એક વિદ્યુત કોષ એટલે કે બેટરી સાથે જોડેલા છે. મિત્રો અહીં જે તમે જોઈ શકો છો એ સામાન્ય રીતે આને આપણે બેટરી તરીકે વાત કરશું અથવા વિદ્યુત કોષ વિશે વાત કરશું. હવે જે પાત્રમાં તમે દાખલ કરેલા છે એ પાત્રની અંદર સામાન્ય રીતે અહીં તમે જોઈ શકો છો કે એની અંદર 4 અલગ અલગ જગ્યાએ તમને સંકેત બતાવેલા છે કે અહીં સૌપ્રથમ દરિયાનું ક્ષારીય પાણી આવશે. દરિયાનું ક્ષારીય પાણી એટલે કયું કે જે મીઠું હતું એને તમે પાણીમાં ઓગાળેલું હતું, એ દરિયાનું જે પાણી છે એને આપણે આ જે સામાન્ય રીતે ચેમ્બર જેવો ભાગ તમને બતાવેલો છે પાત્ર જેવો એની અંદર દાખલ કરશું. ત્યાર પછી એનું વિદ્યુત વિભાજન થાય છે. અહીં વિદ્યુત વિભાજન થવાને લીધે 3 ઘટક છૂટા પડે છે. 3 નિપજ જે આપણે વાત કરી હતી, એક ક્લોરીન, એક હાઇડ્રોજન અને એક NaOH. તો ક્લોરીન, હાઇડ્રોજન અને NaOH આ 3 ઘટક છૂટા પડ્યા. ફરી પાછી હું આકૃતિને એકવાર રિપીટ કરું છું કે દરિયાનું ક્ષારીય પાણી છે જેવું આપણે આ પાત્રની અંદર દાખલ કરશું ત્યારે 3 નિપજ છૂટી પડે છે, ક્લોરીન, હાઇડ્રોજન અને NaOH, જેને અગાઉ આપણે રાસાયણિક પ્રક્રિયામાં જોયેલું હતું. આ સિવાય મિત્રો અહીં જે 2 સળિયા છે એની વચ્ચે એક નાનો એવો પડદો રાખેલો હશે. આ પડદો એટલા માટે કારણ કે અહીં જે આપણે NaOH છે NaCl છે એ છૂટું પડે છે ત્યારે હકીકતે એમાં કઈ પ્રક્રિયા થાય છે
કે તમે જોઈ શકો છો કે અહીં જે સોડિયમ આયન છૂટો પડે છે એ આ સળિયા તરફ જાય છે અને અહીંથી ક્લોરીન જે ઘટક છૂટો પડે છે એ એનોડ તરફ જતો હોય. તો સામાન્ય રીતે એ પણ તમે જોઈ શકો છો. આ સિવાય અહીંયા પાણીની વાત કરી હતી, તો પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન થતું હોય ત્યારે એમાંથી 2 આયન છૂટા પડતા હોય. મીઠું હોય તો Na+Cl- અને પાણી પણ એની અંદર હોય તો પાણીની અંદર 2 આયન હોય, એક H+ અને એક OH-. તો આ રીતે એ પણ તમે જોઈ શકો છો કે છિદ્રાળુ જે પડદો છે એ છિદ્રાળુ પડદાની અંદર આયનોની પણ આપલે થતી હોય છે. હવે જો ત્રણેય નિપજની આપણે વાત કરીએ કે ત્રણેય નિપજનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તો ત્રણેય નિપજનો આપણે ઉપયોગ વારાફરતી એક પછી એક યાદ રાખવાનો પ્રયત્ન કરશું. ઉપયોગો ખાસ યાદ રાખીએ એટલા માટે કારણ કે કદાચ આ પ્રશ્ન તમને સ્કૂલ અથવા બોર્ડમાં અલગથી પણ પૂછી શકાય કે તમને એવું કહે કે ક્લોર આલ્કલી પ્રક્રિયામાં ઉદ્ભવતી નિપજનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો આ ત્રણેય નિપજ જે છે ક્લોરીન, હાઇડ્રોજન અને NaOH એ દરેકનો ઉપયોગ આપણે લખવાનો રહેશે. જેમ કે ક્લોરીનની જો વાત કરવામાં આવે તો એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? એક જળ ઉપચાર ક્રિયા. જળ ઉપચાર એટલે કે શું? કે સામાન્ય રીતે પાણીની અંદર જે કાંઈ અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓને દૂર કરવા માટે ક્લોરીન વાયુ છે એ પસાર કરવામાં આવે અથવા ક્લોરીનની ગોળીઓ એની અંદર દાખલ કરવામાં આવે છે. અત્યારે આપણા ઘરની અંદર જે તમે કોર્પોરેશનનું કે જે કાંઈ પાણી આવે છે એમાં ક્યાંક ને ક્યાંક ક્લોરિનેશન કરેલું જ પાણી આવતું હોય છે. કે ક્લોરિનેશન કરેલું હોય તો જેથી કરીને એની અંદર અશુદ્ધિઓ છે એ દૂર થઈ શકતી હોય. આ સિવાય સ્વિમિંગ પુલની અંદર તેનો ઉપયોગ થાય છે. સ્વિમિંગ પુલની અંદર આપણને ખ્યાલ હશે કે પાણી તમને જે ચોખ્ખું જોવા મળે છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે. આ સિવાય PVC એનું આખું ફૂલ ફોર્મ આપણે યાદ રાખીએ, પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે PVC. તો PVCની અંદર પણ એનો ઉપયોગ થાય છે, જે સામાન્ય રીતે આપણને ખબર છે રબરના ટ્યુબ ટાયર હોય છે એમાં પણ ઉપયોગ થાય છે. આ સિવાય સંક્રમણ હારકો એટલે કે જે ખાસ કરીને અમુક દવાઓ કે જે બનાવવામાં આવતા હોય એને જે ઇન્ફેક્શન લાગતું હોય જેમ કે બેક્ટેરિયા છે, વાયરસ છે કે એવી રીતે હોય તો એની અંદર પણ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. આ સિવાય CFC, તો CFCનું પણ આપણે ફૂલ ફોર્મ યાદ રાખીએ, CFC ક્લોરોફ્લોરોકાર્બન. અત્યારે તમને ખ્યાલ હશે કે ગ્લોબલ વોર્મિંગ ને આ બધી જે પ્રક્રિયા થાય છે એની અંદર ક્યાંક ને ક્યાંક CFC છે એ જવાબદાર હોય છે. અને એ CFC સામાન્ય રીતે આપણા એસીની અંદર જે ઉપયોગ કરતા હોય, ઘરોની અંદર જે આપણે એસી ઉપયોગ કરીએ છીએ એની અંદર જે બહારના ભાગમાં આઉટલેટ હોય છે એની અંદર ક્લોરીન વાયુ છે એ છૂટો પડતો હોય છે અને એની અંદર CFC ઘટક એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન હોય છે. આ સિવાય કીટનાશકો એટલે કે જે ઇન્સેક્ટિસાઇડ જે સામાન્ય રીતે ખેતરની અંદર દવાઓનો છંટકાવ કરવામાં આવે છે જેને આપણે કીટનાશક કહીએ છીએ, એ કીટનાશકની અંદર પણ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ જે તમે ઉપયોગો બધા તમામ જોયા એ ક્લોરીન વાયુના હતા. એને અલગથી યાદ રાખવાની જરૂર નથી, આકૃતિની સાથે જ યાદ રાખજો, પણ શક્ય હોય ત્યાં સુધી તમામ ઉપયોગો યાદ રાખવાનો પ્રયત્ન કરશું. એવી રીતે જો હું હાઇડ્રોજનની વાત કરું કે હાઇડ્રોજનનો ઉપયોગ ક્યાં થાય છે, તો એક સામાન્ય રીતે બળતણ તરીકે હાઇડ્રોજન વાયુ છે સૌથી સારામાં સારા બળતણ તરીકે એનો ઉપયોગ થાય છે. પછી માર્ગેરિન એટલે કે હાઇડ્રોજિનેશન એટલે શું? તો મિત્રો જ્યારે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનતું હોય, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ જે ઘી બનતું હોય છે જેને આપણે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા કહેવાય, તો એની અંદર પણ ક્યાંક ને ક્યાંક હાઇડ્રોજનનો ઉપયોગ થાય. આ સિવાય ખાતર બનાવવા માટેના એમોનિયા. તો મિત્રો આપણને ખ્યાલ હશે કે ખાતર જે હોય છે, ખાસ કરીને રાસાયણિક ખાતરની વાત કરીએ કે રાસાયણિક ખાતર જે આપણે યુરિયા કે ઉપયોગ કરીએ છીએ એની અંદર પણ ક્યાંક ને ક્યાંક હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. તો આ બે ઉપયોગ પૂરા કર્યા. ત્યાર પછી ત્રીજો આવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કે જે દરિયાનું ક્ષારીય જળ હોય છે જેમાંથી આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યો. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય? તો ધાતુઓ ઉપરથી ગ્રીસ દૂર કરવા માટે. સામાન્ય રીતે ગ્રીસ દૂર કઈ રીતે? કે પહેલાંના સમયની અંદર આપણને ખ્યાલ હશે કે લોખંડવાળી વસ્તુઓ હોય એ કાટ ન લાગે એટલે એની ઉપર ગ્રીસ લગાવવામાં આવે છે, જે આછા પીળા રંગનું હોય છે, જે ખાસ કરીને ગેરેજવાળા ઉપયોગ કરતા હોય છે. તો એ ગ્રીસ છે એ આપણને ખ્યાલ છે કે એકદમ ચીકણું હોય છે. હવે એ જે ચીકાશવાળી સપાટી તમારે દૂર કરવી હોય તો તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ દૂર કરી શકો. આ સિવાય સાબુ અને પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ, સાબુ અને ડિટર્જન્ટ બનાવવું હોય તો એમાં પણ એનો ઉપયોગ થાય છે.
કાગળની બનાવટ એટલે કે કાગળ બનાવવામાં પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે અને કૃત્રિમ રેસાઓ નાયલોન કે ટેરેલિન જેવા રેસાઓ બનાવવો હોય કાપડના તો એની અંદર કૃત્રિમ રેસાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. તો મિત્રો ફરી પાછી એકવાર રિપીટ કરું છું કે તમામ ઉપયોગો એકવાર ફરી યાદ રાખી લેવા. આ પ્રશ્ન આપણા માટે અગત્યનો રહેશે. આભાર.